ટુ માય યુટ્યુબ ચેનલ. સરગવા વીકનો આજે ચોથો દિવસ છે. તો આજે આપણે બનાવીશું સરગવાની શીંગનું શાક. સરગવાની શીંગ આ રીતની કૂણી લેવાની છે, હાથેથી બટકાઈ દેવાની. જો નરમ હોય એ પ્રમાણે જ આપણે શીંગ લેવાની છે. હવે એને આપણે ઝીણી ઝીણી સમારી દઈશું. સરગવાની મોટી શીંગનું તો આપણે શાક બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે કંઈક નવું એટલે કે ઝીણી એકદમ કૂણી શીંગનું શાક બનાવીશું. આ રીતે આપણે બધી શીંગને સમારી દઈશું. આપણી શીંગ બધી સમરાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. આજે આપણે ઝીણી શીંગનું શાક બનાવીએ છીએ. કાલે આપણે સરગવામાંથી દેવડી બનાવીશું. હવે એક કુકરની અંદર 2 ચમચી તેલ અને રાઈ એડ કરી દઈએ. રાઈ તતડી જાય એટલે જીરું, ચપટીક હિંગ અને ચપટીક હળદર એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન અને લીલા મરચાં એડ કરી અને હલાવી દઈએ. હવે 2 ચમચી ચણાનો લોટ એડ કરી અને શેકી લેશું. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું. 2 મિનિટ ચણાનો લોટ શેકાઈ જાય એટલે આપણે જે બાફેલા બટેકા છે એ આપણે એડ કરી દઈએ. બાફેલા બટેકા લેવાનું કારણ એ છે કે આ શીંગને ચડતા વાર ન લાગે એટલે આપણે બાફેલા બટેકા લીધા છે. હવે શીંગ એડ કરી અને હલાવી દઈએ. અડધો કપ પાણી એડ કરી દઈશું. જે થોડું પાણી રાખ્યું હતું એ પણ આપણે એડ કરી દઈશું. હવે અંદર લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને હલાવી દઈએ. આપણે આને સીટી એક બોલાવવાની નથી, સેજ હવા ભરે એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ચડતા વાર નહીં લાગે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી લઈએ અને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું. આપણે શીંગનું શાક તૈયાર.